હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે, તો જો નાસ્તો લઈ લીધો છે. પહેલાં તુષારે ખમણ, ઈદડા, પાટુડી એવું બધું લઈ લીધું છે, સમોસા. અમે જઈ રહ્યા છીએ ફાર્મ પર. તો ચાલો મિત્રો ફાર્મ પર. જુઓ મિત્રો, અમે જઈએ છીએ ફાર્મ પર. સવારના વાગ્યા છે 7:30 અને નીકળી ગયા છીએ. હવે અહીંયા ફાર્મ પર પહોંચી ગયા છીએ અને અહીંયા આવી ગયા છીએ. સમોસા અને ખમણ લઈ લીધા છે. હવે નાસ્તો કરવા માંડ્યા છીએ. તો ચાલો મિત્રો, બધાને સવારનો નાસ્તો કરવો હોય. જો બધા બેસી ગયા છે ઉઠીને સવારનો નાસ્તો કરવા માટે. અમે લોકો અહીંયા આવ્યા છીએ સવારે. આ બધા અમારા મિત્રો છે એ બધા આવી ગયા હતા સાંજના જ. અમે સવારે નાસ્તો લઈને આવ્યા હતા. તો પહેલાં તમને ફાર્મ બતાવી દઉં. ફાર્મ જુઓ કેટલું સરસ ડેકોરેશન છે ફાર્મમાં. આવી રીતના ડેકોરેશન કરેલું હતું. હું સાનવી તો જતા વેત જ નાસ્તો કરીને તરત પડી ગયા હતા બાથમાં. ઉપર પણ એક માળ હતો. જુઓ, અહીંથી હું તમને બતાવું. પછી અડધા નાસ્તો કરે છે. આ વિડીયો તુષારે લીધો છે કેમ કે હું તો બાથમાં હતી. તુષારને મેં કીધું તમે ફાર્મનો વિડીયો લઈ લો આખો, જે મારે મૂકવો હોય વ્લોગમાં, તમને બધાને બતાવું છું. એટલે જો આ બધું બપોરના લંચની હોતી થોડી ઘણી તૈયારી કરી મૂકી હતી. બટેકાને એવું બાફી નાખ્યું હતું, સૂકી ભાજી બનાવવાની હતી. એટલે અહીંયા ઉપર એક માળ છે, દાદર ચડીને તુષાર જાય છે. ઉપર બેડરૂમ છે એક. આ છે બાલ્કની. જો ઉપરનો વ્યૂ બતાવું છે. આ ઉપરનો બેડરૂમ છે. આ અહીંયા બારી છે એક. અહીંયાથી વ્યૂ બતાવે છે તુષાર. જો નીચે બાથ હતો. આ રીતના ફાર્મ હતું. ફાર્મ સારું હતું મિત્રો. એનું નામ હતું એલિફન્ટા વિલા. જો આ રીતના વ્યૂ દેખાય છે. સન્ડે હોય એટલે એક દિવસ માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે સન્ડે બહાર જતા હોય છે. તો અમે આજે આવી ગયા છીએ એટલા માટે માઇન્ડ ફ્રેશ માટે ફાર્મમાં. હવે તુષાર પણ વિડીયો ઉતારીને આવી ગયા છે સાનવી સાથે બાથમાં મસ્તી કરવા માટે. સાનવીને તો ગઈ ત્યારથી પડી ગઈ હતી. અમે નીકળ્યા ત્યાં સુધી નકરી નાય જ કે. અને નાહવાની હવે બહુ મજા આવી ગઈ હતી. જો મિત્રો, બધાએ પોતપોતાની રીતે અલગ અલગ રીતે વિચાર કરે છે. હવે પાછા ચા નાસ્તો કરવા બેસી ગયા છે. એક વખત નાહી લીધું છે બધાએ એક વખત, અને ફરી પાછા ચા નાસ્તો કરવા બેઠી ગયા છે. સવારમાં તો ખમણ ને એવું ખાઈ લીધું. પછી પાછા ભૂખ લાગી 10 વાગ્યા એટલે બધી પાછા ખારીને પાવ ને સૂકો નાસ્તો લઈને બેસી ગયા. અને હું સાનવી નાસ્તો કરવાય નથી ગયા. એમને આવી રીતના બાથમાં નાય જ છીએ સવારના. સાનવી જો બધા ઠેકડા મારતા હતા ને એટલે કે મારે ઠેકડો મારવો છે. એ દોડીને વહી ગઈ ઠેકડો મારવા. એકવાર તો પડી ગઈ હતી અને તોય ઉપાડી લીધી હતી પાછી મેં. જો અને તો કેટલી મજા આવી ગઈ છે ને. કપડાય કાઢી નાખ્યા. હવે તો હવે બધા પાછા નાસ્તો કરીને આવી ગયા છે નાહવા માટે. મિલનભાઈ અહીંયા બિસ્કિટ ખાય છે બેઠા બેઠા. હવે આવી ગયું છે બપોરનું લંચ. 2 વાગી ગયા હતા લંચ બનાવતા 2 વાગી ગયા છે ને બધા લંચ કરવા તૂટી પડ્યા છે. રસ, પૂરી, સૂકી ભાજી, સલાડ, આ રીતના લંચ કરે છે બધા મિત્રો. ચાલો, જેને લંચ કરવું હોય તેને. નાઈને બહુ ભૂખ લાગી હતી એટલે બધા લંચ ઉપર ખાવામાં ધ્યાન આપે છે બધા. કોઈ વિડીયો ઉતારવામાં ટાટાઈ નથી કરતા. હું કહું છું કે ચાલો ખાવા. હવે વાગી ગયા છે મિત્રો 3 અને બધા બેસી ગયા છે આવા કાર્ડ્સથી રમવા માટે. ઉનો નામની કંઈક ગેમ હતી, એ રમે છે બધા. અલગ અલગ પ્રકારના કાર્ડ હોય, એમાં એ રમવાનું હોય. મને તો કાંઈ ગેમ વિશે ખબર નથી. પછી વાગી ગયા છે 5 તો બધાને પાછી ભૂખ લાગી ગઈ. એટલે બધા કે ચાલો ફ્રીજમાં વોટરમેલન પડ્યું છે તો ખાઈ લઈએ. એટલે વોટરમેલન લઈને બધા ખાવા બેસી ગયા છે. જો મિલનભાઈ મસ્તી કરે છે. હવે વાગી ગયા છે સાંજના 7 એટલે ઢોસા હાઉસમાં આવી ગયા છે જમવા. ફન એન્ડ ફ્રેન્ડલી ઢોસા હાઉસ હતું, એમાં જમવા આવી ગયા છીએ. અહીંયા ઢોસા આવી ગયા છે મિત્રો. તો ચાલો, જેમને ઢોસા ભાવતા હોય એ ખાવા માટે. અને કોમેન્ટ કરજો મિત્રો, જેને ઢોસા ભાવતા હોય મને ઢોસા